ગણેશજી આજે એક બ્રિટિશ સુપરકાર કંપની લંઝાન્તેના લોગો છે. તમે જ્યારે ફાસ્ટ સુપરકારનું વિચારો છો ત્યારે તમને હંમેશા ફાસ્ટ એનિમલ્સ જ યાદ આવશે. તો લંઝાન્તેએ કેમ ગણેશજીને ચૂઝ કર્યા? આ સ્ટોરી છે ધ બીટલ્સના જ્યોર્જ હેરિસનની, જે ઇન્ડિયન સ્પિરિચ્યુઆલિટીમાં બહુ ડીપલી કનેક્ટેડ હતા અને જે વિશ્વાસ કરતા હતા કે ગણેશજી આપણા અવરોધોને દૂર કરે છે અને આપણને સમૃદ્ધિ આપે છે. તો આ આઈડિયા લંઝાન્તે ટીમને બહુ ગમે છે અને એ ગણેશજીને એના લોગો તરીકે સિલેક્ટ કરે છે, એવું વિચારીને કે ગણેશજીને લોગો રાખશું તો એમની કાર અને ડ્રાઈવર વચ્ચેના અવરોધો રોકશે અને એમને સમૃદ્ધિ આપશે. આ વિચારવા જેવું છે ને કે વેસ્ટર્ન કંપનીઓ જે ભારતીય હિસ્ટ્રી, ભારતીય કલ્ચરથી બહુ ઇન્સ્પાયર થાય છે અને આપણે વેસ્ટર્ન કલ્ચરના નામ, વેસ્ટર્ન કલ્ચરને ચેઝ કરીએ છીએ. જો તમે કોઈ બ્રાન્ડ બનાવતા હોય તો વેસ્ટર્ન નામ ચેઝ ના કરો, ભારતના કલ્ચરમાં ડીપમાં જાઓ, કારણ કે ભારતનું કલ્ચર છે ને એ આપણને ગ્લોબલ સુધી જવાની એક સ્ટ્રેટેજી છે, ખાલી હેરિટેજ નથી.